નમસ્કાર દર્શક મિત્રો, સાબરકાંઠા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા સહિત સમગ્ર ભારતભરમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા સહિત વિવિધ રીતે ઉજવણી થઈ રહી છે। ત્યારે સાબરકાંઠાના વડાલી ખાતે વર્ષોથી યોજાતી શોભાયાત્રામાં આ વખતે વિશેષ વધારો કરી પરંપરાગત રૂટ સહિત ઢોલ નગારા અને ડીજેના તાલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ભક્તિભાવથી જોડાયા હતા। સાબરકાંઠાના વડાલીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની શોભાયાત્રા યોજાય છે, તેમજ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિએ યોજાતી આ શોભાયાત્રામાં વડાલી શહેર સહિત આસપાસના કેટલાક ગામડાના હજારો ભાવિક ભક્તો પૂર્ણ શ્રદ્ધાથી તેમાં જોડાયા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રૂટ ઉપર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની શોભાયાત્રા યોજાઈ હતી। સાથોસાથ દર વર્ષ કરતા આ વખતે ઢોલ નગારા સહિત ડીજેના તાલે સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। શોભાયાત્રા વડાલી આંબેડકર નગરથી નીકળી બજરંગપુરા થઈ અને સ્ટેટ હાઈવે પર થઈ અને ઉમિયા પાર્ક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુએ પૂરી કરવામાં આવી હતી। વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પોલાર કરવામાં આવ્યા હતા। મોહસિન મેમન, સાબરકાંઠા ટુડે ન્યૂઝ, રમેશ સત્યની સાથે।